જામનગરના વિભાવર ગામની દીકરી પૃથ્વી દિનેશભાઈ સાંગાણીએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે અવકાશ ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સ્કાય રૂટ એરોસ્પેસની ગાઈડલાઇન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલની ટીમમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કાર્યરત પૃથ્વીએ ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 માટે ઓટો પાયલટ સિસ્ટમની ડિઝાઇન અને વિકાસની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે. હરિકોટાથી થયેલા વિક્રમ-1ના સફળ પરીક્ષણમાં સમગ્ર ટીમ સાથે જોડાઈને પૃથ્વીએ જામનગર સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું. દીકરીની આ સિદ્ધિને લઈને પરિવાર અને ખાસ કરીને પિતાએ હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી. તેમણે જણાવ્યું હતું કે પૃથ્વીને પહેલાથી જ પરિવારે પણ તેને ભણવા માટે સ્વતંત્રતા આપી છે અને સતત સપોર્ટ પણ કર્યો છે. તેના કારણે દીકરીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. મારી દીકરી એરોસ્પેસમાં વિક્રમ-1માં જે સિદ્ધિ મેળવી એ બદલ અમને બધાને ખૂબ ખુશી થઈ. દીકરી પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને પોતાના જે કાંઈ આત્મવિશ્વાસને કારણે એ પોતાની જ રીતે આ દિશામાં જવા માટે રસ્તો શોધી લેતી. અમે બધા પરિવાર સાથે એને સપોર્ટ કરતા, એને જ્યાં જવું હોય ત્યાં જવા દેતા અને પોતાનો સ્ટેમિનો ખૂબ ઊંચો હોવાના કારણે એ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકી છે. વિશ્વના ઘણા દેશોની ખાનગી કંપનીઓ આ પ્રકારના પ્રયાસ વારંવાર કર્યા છતાં પણ પ્રાપ્ત કરી શકી નથી. ત્યારે ભારતની સ્કાય રૂટ એરોસ્પેસે પ્રથમ પ્રયાસમાં જ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ના ઐતિહાસિક સફળ પરીક્ષણ કર્યું છે, જે ભારતને ગૌરવ લેવા જેવી વાત છે. અત્યાર સુધી ભારતમાં પણ આ રીતે કોઈ પણ ખાનગી કંપનીએ સ્પેસમાં કોઈ પરીક્ષણ કર્યું નથી. ત્યારે ભારતીય કંપનીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના મંત્રને ચરિતાર્થ કર્યો છે. તો આ સમગ્ર બાબતે દેશ માટે ગૌરવવંતી છે અને તેમાં પણ તેમની દીકરી પૃથ્વીએ આકાશ સુધી આંબવાના અભિયાનમાં સહભાગિતા કરી તેના ઉપર પણ ગૌરવ હોવાનું તેમના પિતાએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં આપણા દેશમાં કોઈ પ્રાઇવેટ કંપનીએ આ ટાઈપના સ્પેસમાં કોઈ મોકલેલ નહોતું. તો આપણા દેશ માટે એ પણ સિદ્ધિ છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ આ પહેલી વખત આ ટાઈપનું લોન્ચ કર્યું વિકલ્પ. અને એક સિદ્ધિ એ પણ કહી શકાય કે વિશ્વની બીજી કંપનીઓ પોતાની અનેક ટ્રાય પછી આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતી હોય તો ભારતને પણ ગૌરવ લેવા જેવી વાત છે કે વિશ્વમાં પહેલી જ ફેરે અને પહેલી જ ટ્રાયે કોઈ સિદ્ધિ મળી હોય તો એ આ સ્ટાર્ટઅપને મળી છે સ્કાય રૂટને. એ પણ આખા વિશ્વ માટે અને આપણા દેશ માટે ગૌરવ લેવા જેવો વિષય છે. તો વળી જામનગરના ગામડાની દીકરી પૃથ્વી જે હરિયા સ્કૂલ અને મોદી સ્કૂલમાં પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ રાજકોટની આત્મ ઇન્સ્ટિટ્યૂટમાં બીઈ તથા પુણેની DIAT સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં M.Tech પૂર્ણ કર્યું. ત્યારબાદ DRDOની DRL લેબમાં મિસાઇલ મિશન કંટ્રોલ ડિઝાઇન ઉપર કામ કરીને અનુભવ પણ મેળવ્યો હતો અને પછી સ્કાય રૂટ એરોસ્પેસમાં જોડાઈને વિક્રમ-1 મિશનની સફળતાપૂર્વક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ત્યારે તેના દાદા પણ તેની સફળતાથી ગદગદ જોવા મળ્યા. પૃથ્વીબેનને પહેલેથી આવો એક નવું કાંઈક કરવાનો રાષ્ટ્રમાં એને બહુ પ્રેમ હતો અને એમાં કામે લાગી ગઈ તો એની રીતે બધી આગળ વધી અને કામ કર્યું તો કામ એનું સક્સેસ થઈ ગયું. એમાં અમને ખૂબ આનંદ છે. અરે અમને ગૌરવ એવો છે કે અમારી ખેડૂતની દીકરી જો આટલી આગળ વધી જતી હોય એક સામાન્ય આપણા ગામડાઓમાંથી તો ઘણો આનંદ કહેવાય કે રાષ્ટ્રપ્રેમ કહેવાય. પૃથ્વીની આ સિદ્ધિ આજે જામનગરના યુવાનો અને ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણાનું પ્રતીક બની તો વળી સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત બની. ખાસ કરીને યુવતીઓ અને વિજ્ઞાન ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા ઈચ્છતા યુવાનો માટે તેઓ પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની. પૃથ્વીની મહેનત, લગન અને સંકલ્પનું આજે ઐતિહાસિક પરિણામ સમગ્ર દેશ જોઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.